પાલીતાણાના ખાખરિયા ગામે પ્રાથમિક શાળામાં મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। પાલીતાણાના ખાખરિયા ગામે પ્રાથમિક શાળામાં મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। સ્વર્ગવાસ પોપટભાઈ નારણભાઈ કાંસોદરિયા અને સ્વર્ગવાસ ઈશ્વરભાઈ કરમશીભાઈ કાંસોદરિયાની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ રૂપે દાતા શ્રી વલ્લભભાઈ કાંસોદરિયા તરફથી ગામના લોકોની નિરોગીતા અને સ્વાસ્થ્ય માટે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ। આ મેડિકલ કેમ્પમાં પાલીતાણા તાલુકાના સદવિચાર હોસ્પિટલના ડોક્ટર ડીએમ છોટાળા અને તેમની ટીમ ડોક્ટર અરવિંદભાઈ વાળા તથા ડોક્ટર નિલેશભાઈ લાડુમોર તથા બીજા તેમના સાથી મિત્રો અને શિહોર તાલુકાના આંખના નિષ્ણાત ડોક્ટર સિદ્ધાર્થભાઈ ગોસાઈ હાજર હતા, જેમણે ગામના તમામ લાભાર્થીઓની ચકાસણી કરેલ અને ચકાસણી અનુરૂપ સારવાર સૂચવેલ। આ મેડિકલ કેમ્પ દરમિયાન લોહીના રિપોર્ટ પણ કરવામાં આવ્યા, તદનુસાર સારવાર પણ આપવામાં આવી। ગામના સરપંચ સંજયભાઈ તથા ઉપસરપંચ વ્રતભાઈ લાલજીભાઈ તથા શાળાના આચાર્ય તથા શાળાના સ્ટાફ ગ્રામજનો દ્વારા દાતા શ્રી વલ્લભભાઈ કાંસોદરિયાનું શાલ અને મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું। ગામના લોકોએ દાતાશ્રીનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો। આ સમગ્ર કેમ્પનું સંચાલન કરવા માટે તથા વ્યવસ્થા કરવા માટે લાભુભાઈ કાંસોદરિયા તથા તેમના પરિવારે સવિશેષ ફાળો આપ્યો હતો। મારું નામ સંજયભાઈ સરપંચ, મારું ગામ ખાખરિયા। આજરોજ શ્રી ખાખરિયા પ્રાથમિક શાળામાં અમે અમારા ગામ વતી અને વલ્લભભાઈ દાતાશ્રી તરફથી આજ એક કેમ્પનું આયોજન રાખવામાં આવેલ હતું અને સરસ મજાના ડૉક્ટર બધા પાલીતાણા તાલુકાના આવ્યા હતા અને સરસ મજાનો કાર્યક્રમ બહુ નિહાળ્યો હતો। કમસે કમ અહીંયા દર્દીઓએ 200થી 250 દર્દીઓએ લાભ લીધો હતો આંખના કેમ્પ માટે અને હાડકાના કેમ્પ માટે, અને સતત હૃદયની તકલીફવાળા ડૉક્ટર અહીંયા બોલાવ્યા હતા અને સરસ મજાનું બધું આયોજન થયું હતું અને સરસ મજાનો બધા દર્દીઓએ લાભ લીધો હતો। હું વલ્લભભાઈ પોપટભાઈ કાંસોદરિયા, ગામ ખાખરિયા, અને મારા રહેવાનું સુરત છે, પણ હું અહીંયા મારા વ્યવહારિક કામે આવ્યો હતો એટલે મને એવું લાગ્યું મારા ભાઈ લઈને દવાખાને ગયો એટલે મેં કીધું નાના માણસો, ભાગ્યા લોકો, ગરીબ માણસો દવાખાને અત્યારે જઈ શકતા ન હોય તો આવું આયોજનનો મને વિચાર આવ્યો એટલે અમારા ઘનશ્યામભાઈ, રમેશભાઈ બધા જે હતા એણે મને સપોર્ટ કર્યો। વાંધો નહીં, મેં જવાબદારી લઈ, મેં કીધું હું કામમાં છું, હું કાંઈ કરી નહીં શકું, પણ આ લોકોએ પૂરી જવાબદારી કામની લીધી એટલે હું સપોર્ટ થયો। અને સંજયભાઈને ફોન કર્યો, સંજયભાઈ કહે સરસ, કાંઈ વાંધો નહીં, હું મારું કામ છોડીને આવી। અને અમારા સંજયભાઈનું કામ તો પહેલેથી જ એવું છે, ગમે ત્યાં અડધી રાતે ફોન કરી તો હોકારો આપે, કોઈ પણ કામ હોય એટલે। અને મને આ ગામનો પણ હું ખૂબ આભાર માનું છું, એટલે મને ગમે ત્યારે કોઈ બી કામ હોય મને સપોર્ટ કરે। હું કહું મારે આવું કાર્ય કરવું તો કે કાંઈ વાંધો નહીં, થઈ જાય। અમારા ઘનશ્યામભાઈ બે છે, રમેશભાઈ બહુ ઉત્સાહવાળા છે, એટલે કોઈ બી કામ મારું હોય। તમે બધા આવ્યા છે, તમે લોકો આવી આ સેવા આપી, એટલો તમને કામ હતું, તમે તો એટલો ટાઈમ આપ્યો, એ બદલ તમારો પણ ખૂબ ખૂબ આભાર।